Music. ગમતી ગોઠણ ગોડી થઈ છે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે પ્રકારની રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયું તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ઓપન કરીને તમારે કનેક્ટ કરી લેવાનું છે, આપણે ઓલરેડી કનેક્ટ કર્યું છે। પછી તમારે સીધું આવી જવું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આર્ટિક ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે તમારે શું કહું છે, સૌથી પહેલા તમારા ઉપર જે પ્લસનો આઇકન ન્યૂ વિડીયો લખ્યો છે એના પર ક્લિક કરવાનું છે, એટલે તમારો ગેલેરી છે ને એ ઓપન થઈ જશે, બરોબર। તો અહીંયા તમારે શું કહું છે, તમારા ફોટામાં વિડીયો બનાવો તો ફોટામાં અને વિડીયોમાં બનાવો તો વિડીયોમાં। તો આપણે ફોટામાં બનાવશું તો આપણે એક ફોટાને આપણે સિલેક્ટ કરી લઈશું, બરોબર। તમારો જે પણ ફોટો હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। તો ચાલો આપણે ફટાફટ એક ફોટો આપણે સિલેક્ટ કરી લઈએ, પછી આગળની પ્રોસેસ ચાલુ કરીએ। અને મિત્રો જો તમારા કેપકટમાં પ્રોબ્લેમ આવતો હોય, નેટવર્કનો અથવા કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો આપણે શું કરવાનું છે, એનો એક સોલ્યુશનનો પરફેક્ટ વિડીયો બનાવવાનો છે। તો એ વિડીયો તમને ક્યાં જોવા મળશે, આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જવાનું છે। વિડીયો આપણે ટૂંક જ સમયની અંદર બનાવી અને યુટ્યુબ ચેનલ અંદર અપલોડ કરવાનો છે। તો જેટલા પણ ભાઈઓ જોઈ રહ્યા છે વિડીયો ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, ત્યાં તમને ડેલી છે તે અપડેટ જોવા મળી રહેશે, તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી રાખજો। હવે તમને કંઈક આરતે આપણો વિડીયો જો ફોટો આવી જશે એટલે નવા પ્રોજેક્ટની અંદર ક્રિએટ થઈ જશે। ફોટાની હવે સાઇઝ થોડીક એડજસ્ટ કરવી પડશે, એટલે કે વિડીયો આપણે 9:16 બનાવવાનો છે। એના માટે શું કરશું, નીચે એક્સેપ્ટ રેશિયો લખ્યું છે એના પર ક્લિક કરી 9:16 સિલેક્ટ કરી લેવાનું છે અને રાઈટ કરી લેવાનું છે। પછી ફોટાની સાઇઝ આરતે ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે તમારે નીચે ઓવરલેનો એક ઓપ્શન હશે એના પર ક્લિક કરી એડ વોલ્યુમમાં જવું છે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને બ્રેડિંગ નથી આવડતું અથવા મારી પાસે બ્રેડિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। હવે આપણે ઓલે ઉપર ક્લિક કરવાનું છે ને અહીંથી આપણે એક વિડીયો ઉપર ક્લિક કરી અહીંથી આપણે એક વિડીયોને એડ કરી લેવાનું છે, બરાબર। તો કયો વિડીયો છે તમને સૌથી પહેલા બતાવી દઉં। આ વિડીયો તમે આ ડેમો વિડીયો તમારે જોતો હોય તો તમારે શું કહું છે, આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી રાખવાનું છે, ત્યાં તમને આ વિડીયો છે તે જોવા મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી તમે એડ કરી શકો છો, બરાબર। ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હવે તમારા વિડીયો એડ થઈ જાય અને સાઇઝ તમારે થોડીક નાની કરીને ઉપર સાઈડ ખૂણામાં સેટ કરી લેવાનું છે। પછી નીચે થોડુંક સાઈડમાં કરશો એટલે તમને એક્સ્ટ્રા ઓડિયો કરીને ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરશો એટલે ઓલ વિડીયોમાંથી સોંગ અલગ થઈ જશે। પછી ફોટા પર ક્લિક કરી ફોટા લેન્સ જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે। પછી તમારે બે ફિંગરથી થોડુંક ઝૂમ કરવાનું છે અને હવે તમારે ગીતને સાંભળવાનું છે, જોઈ લો, બરાબર। તો જે રીતે અહીંયા બીટ પડે છે એ રીતે આપણે કટ લગાવવું પડશે। તો બીટમાં તમારે કઈ રીતે લગાવવાનું છે તમને સૌથી પહેલાં સમજાવી દઉં। અહીંયા તમે જોઈ લો, જો બીટ તમારે અહીંયા જે રીતે ઢોલ વાગે ઢોલનો બીટ એ રીતે તમારે લગાવવાનું છે, તમે જોઈ લો, બરાબર। તો પહેલો બીટ આવશે આપણો, અહીંયા તમારે સાંભળવાનું છે, અહીંયા આવશે, બરાબર। તો અહીંયા આપણે કટ કરી દઈશું, તમે એકવાર સાંભળો, બરાબર, આ રીતે આવશે। પછી તમારે બીજો કટ આ રીતે આવશે, તો આ રીતે તમારે થોડુંક ઝૂમ કરી લેવાનું છે। હવે તમે આ બંને બીટ વચ્ચે ગેપ જુઓ, તમે ગેપ કેટલી છે તમારે જોઈ લેવાનું છે। અને હવે શું કરશું, સૌથી આપણે આગળ જે અહીંયા તમે જોઈ લો, અહીંયા આપણે કટ કરી લેવાનું છે, તમે આ બીટમાં તમે જોઈશો આ રીતે, બરાબર। અને હવે તમારે આ રીતે સરખીથી ઝૂમ રાખીને એક સરખી ગેપ રાખી તમારે અહીંયા કટ લગાવતું જવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે તમારે કટ લગાવવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતે સરખીથી આપણે ગેપ રાખી અને અહીંયા કટ લગાવી દેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે। કટ લાગી જાય પછી તમારે આગળ આવી જવાનું છે અને આગળ પણ આપણે બીજા કટ લગાવવા પડશે।
અને સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે હજુ વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દો. અહીંયા આપણે જે છેલ્લો બીટ છે ત્યાં કાર્ડ આવી જશે અને પછી તમારે ઇફેક્ટ અહીંયા આવી જશે આ બીટે, બરાબર. તો અહીં તમારે કટ કરી દેવાનું છે. અહીંયા તમે ઢોલનો અવાજ સાંભળો, જે રીતે બીટ આવે છે એ રીતે તમારે કટ લગાવવાનું છે અને એક કટ આપણે આ જગ્યાએ લગાવી દેવાનું છે. તમે જોઈ લો અહીંયા, બરાબર. હવે અહીંયા પણ તમે બીટ સાંભળવાના છે. અહીંયા બીટ આવશે તો આપણે કટ કરી દઈશું, પછી તમારે તે સાંભળતું જવાનું છે, બરાબર. એક બીટ અહીંયા આવી જશે તો આ રીતે તમારે સાંભળવાનું છે. બીટ આવે એટલે તમારે અહીંયા કટ લગાવતું જવાનું છે, બરાબર. તો અહીંયા તમારે લગાવી દેવાનું છે. તો આથી તમારે આ કટ લગાવ્યું છે ત્યાં સુધી તમારે કટ લગાવી દેવાનું છે. પછી અહીંયા તમારે એ બીજું એનિમેશન આવી જશે, પૂરું થઈ જાય પછી અહીં બીજું કટ આવશે તો અહીંયા આપણે એક સ્લિટ કરીને કટ કરી લઈશું. ફરીથી આગળ જવાનું છે એટલે ઇફેક્ટ આવી જશે અને ઇફેક્ટ આવે પછી તમે જોઈ લો કંઈક આરતે અહીંયા બીજી ઇફેક્ટ આવી જશે કંઈક આરતે, તો અહીંયા પણ આપણે કટ કરી લઈશું. અને હવે તમે જોઈ લો કંઈક આરતે આપણે અહીંયા ઇફેક્ટ આવે છે, તમે જોઈ શકો છો આરતે, બરાબર. અને બીજી ઇફેક્ટ આપણે અહીંયા આવશે, તમે જોઈ લો અહીંયા કટ કરશું. અને અહીંયા પણ તમે જોઈ લો જે રીતે બીટ છે તમે જોઈ શકો છો અહીંયા ઇફેક્ટ આવી ગઈ, પછી બીજી ઇફેક્ટ આવશે આ જગ્યાએ તો ત્યાં પણ કટ કરશું. ફરીથી આગળ જશું અને અહીંયા ફરીથી એનિમેશન આવશે તો કટ કરશું. પછી આપણે આ જગ્યાએ કટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા તમે એકવાર સોંગ સાંભળો, અહીંયા બીટ વાગે છે, અંદર ખંજરીનો થોડોક અવાજ આવે છે, બરાબર. તો એ અવાજ તમારે જોઈ લો અહીંયા કયો અવાજ આવશે સાંભળી લો તમે. આ અવાજ જે જગ્યાએ આવે તમારે એ જગ્યાએ કટ કરી લેવાનું છે અને જો ખબર ના પડે તો ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે, જે જગ્યાએ ઇફેક્ટ આવે ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, બરાબર. તો ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં. તો મિત્રો કંઈક આરતે તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર બધા કટ લગાવી દઈશું. તો કંઈક આરતે તમારે કટ લગાવી દેવાનું છે. આગળ મેં કીધું તે તમારે શાંતિથી લગાવવાનું છે, આપણે તમને ખાલી એક્ઝામ્પલ તરીકે શીખવાડવા માટે ફટાફટ લગાવ્યા છે. તો તમારે આરતે સરખી રીતે બધા કટ લગાવી દેવાનું છે. પછી તમારા વિડીયોની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને અહીંયા તમે જોઈ લો કે આરતે તમારે કટ લગાવવું પડશે. તો કયો કટ લગાવવાનું છે તમે જોઈ શકો છો. તો એના માટે આપણે ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા તમને કોમ્બો એનિમેશનની અંદર આવી જવું છે અને અહીંયા તમને એક એનિમેશન જોવા મળશે, એ તમને બતાવી દઉં. ડિસ્ટ્રોટ કરીને લેફ્ટ તમે જોઈશું, ડિસ્ટ્રોટ લેફ્ટ કરીને ઇફેક્ટ જોવા મળશે એનિમેશન, તો એને લગાવી લેવું છે. પછી આગળના બીટે જવું છે, એમાં પણ આપણે એ જ એનિમેશનને લગાવી લેવું છે. તો જેટલા પણ નજીક બીટ છે એની અંદર તમારે આ એનિમેશનને લગાવવાનું છે, બરાબર. તો આ રીતે તમારે લગાવતું જવાનું છે, તમે જોઈ શકો છો. અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવીએ છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જેટલા ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે, તો જાઓ ફટાફટ ફોલો કરી લો. તો જેટલા પણ કટ છે આપણે નજીક એમાં તમારા ઇફેક્ટ લગાવવાનું છે કે કાલે તમે જોઈ લો, બરાબર. પછી તમારે જોઈ લો અહીંયા આપણે એક ઇફેક્ટ અહીંયા આવશે અલગ, બરાબર. તો એને લગાવવા માટે એનિમેશનમાં જશું, ઇન એનિમેશનની અંદર આવી જવું છે ને એનિમેશન તમને આની અંદર જોવા મળશે. તમે જોઈ લો આ ઘણા બધા એક ટ્રેન્ડિંગ એનિમેશન તમને જોવા મળશે, તમે જોઈ શકો છો. આથી તમને જે પણ પસંદ આવે તમે લગાવી શકો છો, તમે જોઈ શકો છો, બરાબર. તો એનિમેશન લાગી જશે, તો જે પણ તમને પસંદ આવે લગાવી શકો છો. એવું નથી કે આપણે જે લગાવ્યું છે એ તમે લગાવી શકો છો, જે પણ તમને પસંદ આવે તમે લગાવી શકો છો. એકદમ બહુ નવું ઇફેક્ટ છે, તમે જોઈ લો ટ્રેન્ડિંગ છે, તો ઇફેક્ટ પણ તમે લગાવી શકો છો. પછી તમારે જોઈ લો અહીંયા આપણે બીજી ઇફેક્ટ લગાવવી પડશે, એના માટે આપણે એનિમેશનમાં જઈશું. ઇન એનિમેશનની અંદર તમને રોક હોરિઝોન્ટલ વાળી ઇફેક્ટ જોવા મળશે, એને પણ લગાવી દઈશું. ફરીથી આગળ જઈશું ત્યાં પણ આપણે એ જ ઇફેક્ટને લગાવવાની છે કંઈક આ રીતે, બરાબર. તો અહીંયા જેટલા પણ કટ આવશે એની અંદર તમારે એ જ ઇફેક્ટને લગાવી દેશે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. પછી અહીંયા આપણે બીજી ઇફેક્ટ આવશે, તમે જોઈ લો. તો ઇફેક્ટ લગાવવા માટે આપણે એનિમેશનમાં જઈશું, ફરીથી કોમ્બો એનિમેશનની અંદર અથવા એની એનિમેશનની અંદર આવી જવું છે ને અહીંયા તમને ઘણી બધી એવી ઇફેક્ટો જોવા મળશે, હવે તમે જોશો, બરાબર. તો આ રીતે તમારે જે પણ ઇફેક્ટ હોય એને લગાવી લેવાનું છે. પછી જે ફોનવાળી ઇફેક્ટ આવે છે એ લગાવવા માટે આપણે ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું અને ટ્રેન્ડિંગની અંદર આવશો તમને ઘણી બધી અહીંયા ટ્રેન્ડિંગ ઇફેક્ટો તમને જોવા મળશે, તમે જોઈ શકો છો. તો એ ઇફેક્ટ લગાવવા માટે આપણે નીચે આવી જઈશું ને અહીંયા તમને જોવા મળી જશે. જો જોવા ના મળે તો આપણે સેવ કરેલી છે તો એ પણ તમને બતાવી દઉં, સેવ કરેલી છે ઇફેક્ટ, બરાબર. તો ઇફેક્ટ અહીંયા તમને જોવા મળી રહેશે, બરાબર. અહીંયા તમે જોશો ફોન તમારે લગાવી લેવાનું છે. પછી ઇફેક્ટને તમારે આગળનું કટ હોય ત્યાં સુધી તમારે લઈ અને આ રીતે સેટ કરી લેવાનું છે, બરાબર. પછી તમારે અહીંયા જોઈ લો કે કારતે તમને એનિમેશન જોવા મળશે, તો એનિમેશન લગાવવા માટે એનિમેશનમાં જશું અને અહીંયા તમારે એનિમેશનને લગાવી લેવાનું છે, બરાબર. તો અહીંયા આપણે કયું એનિમેશન હતું, એક આ એનિમેશન છે એ પણ બહુ મસ્ત છે, તો આપણે એ લગાવી લઈએ અત્યારે.
જોઈ લો બરાબર. પછી તમારે અહીંયા તમે જોઈ શકો છો કે કાતે તમને ટીવી ઓપન વાળું એનિમેશન જોવા મળશે. એના માટે અહીંયા તમારે લખી લેવાનું છે ટીવી ઓન બરાબર. ટીવી ઓન સર્ચ કરશો એટલે પહેલું જ તમને ટીવી ઓન વાળું ઇફેક્ટ જોવા મળશે. એને તમારે બરાબર કંઈક કાઢે. અને હવે આની અંદર તમારે શું કરવાનું છે, બેકગ્રાઉન્ડની અંદર તમારે એક બીજું એનિમેશન લગાવવું પડશે બરાબર. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો એનિમેશન હતું ત્યાં આવી ગઈ આપણે સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ લો આપણે એનિમેશન લગાવી દઉં. તો અહીંયા બેકગ્રાઉન્ડની અંદર આપણે એક બીજું એનિમેશન લગાવવું પડશે આ જગ્યાએ બરાબર. અહીંયા તમે જોઈ લો બેકગ્રાઉન્ડમાં બીજું એનિમેશન આવે છે. એને લગાવવા માટે આપણે ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. અહીંયા આપણે સેવ વાળા ઓપ્શનની અંદર આવશું તો અહીંયા આપણે એક એનિમેશન સેવ કરેલું છે. અહીંયા તમને બતાવી દઉં. તો સેવની અંદર દેખાતું નથી તો આપણે ટ્રેન્ડિંગમાં આવી જઈશું. ટ્રેન્ડિંગમાં તમને ટોપમાં જોવા મળી રહેશે. અહીંયા તમે જો 3D કાર્ડ એક્સપોર્ટ કરી તો ઇફેક્ટને લગાવી લેવાનું છે અને રાઈટ કરી લેવાનું છે. પછી આનું સેટિંગ છે તમારે જે કટ છે ત્યાં સુધી કરી દેવાનું છે બરાબર. આટલું કામ થઈ જાય પછી તમારે અહીંયા તમે જોઈ લો કે કાર્તે એનિમેશન એક લગાવેલું છે. તો એને લગાવવા માટે એનિમેશન એનિમેશનની અંદર જશું અને અહીંયા તમને ઘણા બધા એનિમેશન જોવા મળશે. તો એમાં પણ તમને એક એનિમેશન જોવા મળશે તો ઇફેક્ટ બતાવી દઉં. તો આની અંદર તમને જે પણ સારું લાગે તમારે લગાવી લેવાનું છે બરાબર. તો આપણે અહીંયા એક એનિમેશન ગોતી લઈશું સૌથી સારું હોય. અહીંયા તમારે સ્ક્રોલ કરતું જવાનું છે અને ગોતતું જવાનું છે. તમને જે પણ પસંદ આવે તમારે લગાવી દેવાનું છે. તમને એવું લાગવું જોઈએ કે બીટ પ્રમાણે સેટ થઈ જશે તો આપણે એ જ એનિમેશનને લગાવી લેવાનું છે બરાબર. તો અહીંયા આપણે એક આ એનિમેશન લગાવી દઈએ અથવા આ લગાવી દઈએ બરાબર. 3D પાર્ટ ફેલ્સ કરીને બરાબર. તો ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો અહીંયા આપણે થોડુંક લોડિંગ લે છે તો લોડિંગ પૂરું થઈ જવા દઈએ. પછી રાઈટ કરી દેવાનું છે બરાબર. એટલે કંઈ કારથી આપણે ઇફેક્ટ લાગી જશે બરાબર. તો અહીંયા આપણે લોડિંગ હજુ સર્ચમાં થાય છે ઇફેક્ટ. તો આપણે ઇફેક્ટ લાગી જવા દઈએ સૌથી પહેલાં તો. અથવા તમે વિન્ટર લવ વાળું પણ લગાવી શકો છો. તમે જો લો કંઈ કારથી આપણું એનિમેશન લાગશે બરાબર. તો આપણે અહીંયા આવી તમને બતાવી દઈએ. અહીંયા એનિમેશનમાં જશું ને અહીંયા આપણે વિન્ટર લવ વાળું લગાવી દઈએ. જોઈ લો કંઈ કારથી આવશે બરાબર. તો અહીં જેટલા પણ નાના કટ આવે છે અહીંયા તમે જોશો. પછી આગળ આવશો લાસ્ટમાં એટલે તમે જોઈ લો અહીંયા પણ આપણે બીજી ઇફેક્ટ લગાવવી પડશે. તો એના માટે શું કરવાનું છે સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો છે અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે શું કરશું અહીંયા એનિમેશન લગાવ્યું છે તો આપણે તમને ખબર જ હશે રોક હોરિઝોન્ટલ વર્ટિકલ તમને જે પણ પસંદ આવે તમે લગાવી લેવું છે. પછી બીજું છે કોમ્બોની અંદર સ્ટ્રેચ વાળું તો અહીંયા તમારે એનિમેશન લગાવવાનું છે અને ફરતી રોક હોરિઝોન્ટલ વાળું બરાબર. તો એની એનિમેશનમાં છે હોરિઝોન્ટલ તો આ રીતે તમારે લગાવી લેવાનું છે. પછી અહીંયા તમને બીજું એનિમેશન જોવા મળશે. એના માટે વિડીયો ઇફેક્ટમાં જશો અને ટ્રેન્ડિંગની અંદર આવશો એટલે તમને એક ટ્રેન્ડિંગ એનિમેશન જોવા મળશે બરાબર. તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે તમે જોયું મળી રહેશે. તો આ રીતે આપણે બધી ઇફેક્ટ લાગી ગઈ છે ને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે વિડીયોને સેવ કરવા માટે શું કરવાનું છે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો ગઈને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો હવે ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અને ફૂલ કરીને એક્સપોર્ટ કરશો તમારો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો આપણે લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી.